ગુજરાત શાકાતરમાં કેવું છે જબરા ભાવ વધારે નહીં એકી વખત પૂરા તો યાર જોરદાર ચેરમેન ન કહેવાય. હવે જો અમને શું કર્યું કે સાદું શાકાતરમાં હતું જે કોથળીવાળું એમાં બહુ વધારે તો બધાને ખબર હાઇપ્રોદોન હું હાઇપ્રો વાપરું છું તો હાઇપ્રોદોનની અંદર આ લોકોએ 250 વધાર્યા એટલે અલગ અલગ દોનમાં વધાર્યા છે. એટલે આ દૂધ સાકર જે ભાવ હતા એની વાત કરું છું. બીજા બધા સંઘોને જે વધાર્યા હોય પણ અમારા સંઘનું કૂટવાનું હોય. હવે આમાં હું હાઇપ્રો વાપરું છું એટલે 850 રૂપિયા ભાવ હતો બરાબર. તો કિલો શાક હાઇપ્રોમાં ચેલામાં પડતો ખબર 26 રૂપિયા 42 પૈસે 26 રૂપિયા 42 પૈસા મને કિલો પડતું. હવે અત્યારે 2100 રૂપિયા ભાવ થઈ ગયો એટલે મને 30 રૂપિયા કિલો પડે 30 રૂપિયા કિલો એટલે 3 રૂપિયા 58 પૈસા 3 રૂપિયા 58 પૈસા ડિફરન્સ પડવા માંડ્યો કિલો. કિલોનો ભાવ કહું છું. આમાં સમજો તમે ખરેખર એકદમ હાજીને સરળ ભાષામાં વાત કરું એટલે ખબર પડે તમને. 3 રૂપિયા 58 પૈસા મારા તો જ્યાં દર કોથળા કિલો બરાબર છે. એમાં આ બાજુ એમને આપણે પૈસા કેટલા આલ્યા લીટર ઉપર એમને કિલો આપણે પૈસા કાપ્યા તો આપણે એમને લીટર ઉપર આપણે જેટલા નફો કરીએ બતાવું તમને. એમને 6 ફેટ અને 90-80 પોત આપણને 855 રૂપિયા પૂરેપૂરા મળે. ભેંસના દૂધમાં 6 ફેટ અને 90-80 પોત તો 855 રૂપિયા પૂરેપૂરા મળે. એટલે એમાં 51 રૂપિયા 28 પૈસા થાય. એમનો ભાવ ચેલો 51 રૂપિયા 28 પૈસા. અને જે આપણો જૂનો 6 ફેટ આવતો ને તો એમાં 49-78 રૂપિયા થતા. કોઠાના અંદર કોઠાઓ જોઈ લેવાના કોઠાના જ છે બધી કોઈ મોટાની કોઈ વાત નહીં. હવે એટલે 1 રૂપિયાનો 50 પૈસા ડિફરન્સ પડવા માંડ્યું. જે જૂના ભાવમાં નવા ભાવમાં એમને આપણે 1.5 રૂપિયો ખાલી લીટર વધાર્યો. ચેટલો વધાર્યો 1.5 રૂપિયો 6 ફેટ અને 90-80 ભાવ તાણ સમજી લો. એટલે 1.5 રૂપિયો એમને વધાર્યો અને હોમો આપણા ચેલા લીધા 3 રૂપિયા 58 પૈસા. એ 3 રૂપિયા 58 1.5 રૂપિયો કાઢીએ ને એટલે 2 રૂપિયા 8 પૈસા આપણા પાસેથી કિલો વધારી જોઈએ. 1 કિલો 2 રૂપિયા 8 પૈસા વધારી જોઈએ. આપણને આલો ઓછા લઈ જાય વધારે. એટલે આ તો એના કરતાં તો તમે ના ધંધો કર્યો હોય તો સારું હતું. આમાં તો પેલું જૂનો ભાવ ને જૂનો કોઠો રવા દે ભાઈ ને જૂના ભાવ રવા દે અમારે નહીં લેવા તમારા ભાવ. આ તમે એવી ગેમ લાવ્યા છો ને આ તમારે લગીર તમારે વિચાર તો કરવો હતો કે આ પશુપાલકોનું થશે. અમારા ગામમાં તો મળવા ગયા હતા અમારા પ્રમુખ મંત્રી બધા કારોબાર સભ્ય બધા તો એમને તો કારણ જેમ વિપુલભાઈ ના કરતા કંઈક બે એમના અધિકારીઓને કોમ્પ્યુટર પેલા લેપટોપ લઈને બેહાડી જતા ખર્ચા ગણાવતા આવું બધું કરતા. એટલે અશોકભાઈ જ કહેવા વાળા ભાઈ આવા તો ખર્ચા પડ્યું. તો અશોકભાઈ આજ મારે તમને પૂછવાનું છે કે જે આ લેપટોપવાળા જે 2-3 અધિકારી બેહાડી ખર્ચા આખો તમારો ડાયોગ્રામ ચાર્ટ આખો તૈયાર કર્યા છો તમે કે ભાઈ અમારા સાગતરમાં આટલા ખર્ચા પર આટલો કાચો માલ છે આટલું ડીઝલ છે. ચલો બધું એ બરાબર એગ્રી અમે સમજી શકીએ છીએ તમારી વાત કે તમે ખોટું નહીં બોલતા. પણ તમે કોતા એ વિચાર્યો કે આમાં પશુપાલકને લીટર દૂધ કેટલામાં પડે છે તમારા અધિકારીઓ પણ કોતા ગણાવ્યું છે ખરું? દૂધ અમારું ડેરી અમારી બધું અમારું અમારે તમને કગર આપવાનું. હું આની અંદર 1 લીટર દૂધ કેટલામાં પડે ખબર ગણતરી કરીએ માઇનસમાં ઓકળા જ હોય છે. અમારે તો કોઈ ખર્ચો જ નહીં પડતો. અમારે પૂરવાનો ખર્ચો ના પડતો કોઈ ખર્ચો જ ના પડતો હોય. આમાં તો બધું ઓટોમેટિક થતું હોય મંત્ર મારી જાય દૂધ આકડા હે ને. તમે અમારો ખર્ચો લીટરનો કાઢો તો તમને સમજણ પડે કે અમે છેલ્લા તૂટ્યા છીએ. તમારે જેમ આપણે પેલા પિક્ચર હતું મર્દ પિક્ચરની અંદર અંગ્રેજો ખરા ને એ જ્યારે વિશ્વયુદ્ધ થયું હતું ને એ વખતે બીજું વિશ્વયુદ્ધ તો એના સૈનિકોનું લોહી પૂરું કરવા માટે આપણે ઇન્ડિયનોનું લોહી ચૂસતા હતા. આમ મશીનથી ખેંચતા હતા પેલા સિરિંજથી હોયથી તમે જોઈ શકતા બધાને. હાલ આપણું આ લોહી ચૂસી રહ્યા બધા. આ શબ્દો મારા વાપરો છે એટલા માટે વાપરો છે કે આપણો હારા પડીને બેહાડ્યા હતા કે આપણું શોષણ ના થાય. કે પેલો ભાઈ આગલો ભાઈ તો શોષણ કરી ગયો ને બીજા ભાઈ આવ્યા ઓમાં નફો ચિયો કર્યો મને એ ખબર નહીં પડતી. અમને ભાવ આપણો વધારી નફો ચિયા કેટલા પૈસા વધારા લ્યા ઉઠતા તો આપણે જોડવા પડ્યા. એક તો 2 વર્ષે 10 રૂપિયા વધારે ભાવ વધારે મય કરવા ના લાયા. એટલે આ લોહી ચૂસવાનું બંધ કરો યાર. હદ કરી દીધી હ સરકારનો ટેકોનો મતલબ તમારે એમને સમજી લેવાનું કે તમારે જેમ ભાઈ વર્તન કરો તો નાશ રૂકા ભાઈ પછી શું શકા તો બીજા પછી નાશ રૂકા પબ્લિક કંટાળ છે તો વિદ્રોહ થાય પછી. એટલે પબ્લિક કંટાળે ને પછી શું થાય જેમ વિપુલભાઈ કંટાળી તે પછી શું થયું. એટલે હજી સમય છે યાર આમાં ભાવ ઓછા કરો અને નહીં કરો તો પછી રિઝલ્ટ તો આપવું છે. કોઈક વસ્તી એમ કંટાળી છે બરાબર નહીં. મિત્રો આ વિશે તમારે શું કહેવું છે તમારો વિચાર રજૂ કરજો. જય હિન્દ જય ભારત.